ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ આમનોંધનો આ બીજો વિડીયો છે. આ વિડીયોથી આપણે ધંધો શરૂ કરવાની જે આમનોંધ લખાય છે એના વિશે અભ્યાસ કરીશું. તો ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે રોકડ માલસ્ટોક કે મિલકત ધંધામાં લાવે છે એને ધંધો શરૂ કરવાની આમનોંધ કહેવાય. અને આ ધંધો શરૂ કરવાની આમનોંધ ખાસ આમનોંધમાં કરવામાં આવે છે. આ આમનોંધ લખતા પહેલાં તમારે દરેક વિદ્યાર્થીએ આ મારી એક નોંધ યાદ રાખવાની, તો જ વ્યવહાર સાચો પડશે. તો નોંધમાં મેં લખ્યું છે, ધંધો શરૂ કરવા માટે માલિક ધંધામાં જે રોકડ લાવે છે તેની નોંધ ખાસ આમનોંધમાં કરવામાં આવતી નથી. માલિક પોતાના ઘરેથી જે રોકડ ધંધામાં લાવે ને એની નોંધ ખાસ આમનોંધમાં કરવામાં આવતી નથી, કારણ કે રોકડ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થાય છે. પેટા નોંધોની અંદર એક રોકડ મેળ નામની પેટા નોંધ છે, તેમાં રોકડ વ્યવહાર નોંધાય છે. માટે તે સિવાયની માહિતીની નોંધ ખાસ આમનોંધમાં કરવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, નીચેના વ્યવહારની ખાસ આમનોંધ એન પટેલના ચોપડે લખો. તો મેં અહીંયા આગળ જે 3 વ્યવહારો લઈને દાખલો બનાવ્યો છે એ દાખલો માત્ર ધંધો શરૂ કરવા અંગેની જ આમનોંધનો છે. તો એનો પહેલો વ્યવહાર સમજીએ, પછી એની આમનોંધ સમજીએ. તો પહેલા નંબરનો વ્યવહાર છે, ધંધો શરૂ કરવા માટે ₹7,000નું ફર્નિચર, ₹15,000નો માલ અને 20,000ના યંત્રો ધંધામાં લાવ્યા. જે વ્યવહારના અંતે ધંધામાં લાવ્યા શબ્દ હોય ને તે વ્યવહાર ધંધાના માલિકે ધંધા સાથે કરેલો હોય, એટલે એ મૂડીનો જ વ્યવહાર હોય. હવે આ આખા વ્યવહારમાં ફર્નિચર લાવે છે, માલસ્ટોક લાવે છે અને યંત્રો લાવે છે. આ વ્યવહારમાં રોકડ ક્યાંય છે નહીં, એટલે આ વ્યવહારમાં રોકડ ન હોવાથી ફર્નિચરની નોંધ થશે, માલસ્ટોકની એ નોંધ થશે અને યંત્રની એ નોંધ થશે. તો 3 સ્ટેપની આમનોંધ તમારે કરવી પડે. હવે આ આમનોંધ કેવી રીતે થાય તે હું તમને શીખવાડું. ચલો, વ્યવહાર નંબર 1ની આમનોંધ ધંધો શરૂ કરવાની. આગળ જે વ્યવહારનો અભ્યાસ કર્યો એમાં ફર્નિચર લાયા હતા. ફર્નિચર ધંધામાં આવે છે તો ફર્નિચર ખાતે ઉધાર ₹7,000, માલસ્ટોક આવે છે તો માલસ્ટોક ખાતે ઉધાર ₹15,000, યંત્ર આવે છે તો યંત્ર ખાતે ઉધાર ₹20,000. અને આ બધું જ લાવનાર ધંધાનો માલિક છે, માટે તે મૂડી ખાતે જમા ₹42,000. ઉપરની 3 રકમનું ટોટલ કરી દઈએ એટલે ₹42,000 એ એના ધંધાની મૂડી કહેવાય. તો આ વ્યવહાર ધંધો શરૂ કરવાનો વ્યવહાર કહેવાય. આમાં રોકડ હતી નહીં, માટે બધા જ ખાતાઓની નોંધ કરી અને તે રકમને મૂડી ખાતે જમા કરી દો, એટલે આનો 1 માર્ક તમને પરીક્ષામાં મળે. ચલો હવે આગળ વ્યવહાર નંબર 2, ₹8,000ના અંગત દેવાદાર અને ₹3,000ના અંગત લેણદાર ધંધામાં લાવ્યા. જો આ વ્યવહારના અંતે પણ લાવ્યા શબ્દ છે, એટલે ધંધાનો માલિક આ વ્યવહારમાં પોતાનું અંગત લેણું અને અંગત દેવું ધંધામાં લાવે છે. આ દેવાદાર એટલે લેણું અને લેણદાર એટલે દેવું. હવે આ બે રકમનો જે ડિફરન્ટ નીકળે 8,000 અને 3,000, તો એ ડિફરન્ટ, એ તફાવતને ધંધાની મૂડી કહેવાય. આ પ્રકારના વ્યવહારમાં આ થિયરી યાદ રાખજો બેટા. દેવાદાર એટલે જ લેણું અને લેણદાર એટલે દેવું, અને આ બે રકમનો જે તફાવત નીકળે તેને મૂડી કહેવાય. હવે આમનોંધના સિદ્ધાંત પ્રમાણે દેવાદાર હંમેશા ઉધાર થાય, એટલે દેવાદાર ખાતું ઉધાર થશે અને લેણદાર ખાતું જમા થશે. અને આ બંને રકમનો ડિફરન્ટ છે, એ બંને રકમનો ડિફરન્ટ એ મૂડી કહેવાશે. હવે હું તમને આની આમનોંધ બતાવું. આ આમનોંધ ખાસ ધ્યાન રાખીને તૈયાર કરજો. ચલો, વ્યવહાર નંબર 2ની આમનોંધ. દેવાદાર એ ધંધાનું લેણું છે, એટલે લેણું હંમેશા ઉધાર થાય. તો દેવાદાર ખાતે ઉધાર ₹8,000, તે લેણદાર ખાતે જમા ₹3,000. લેણદાર એટલે દેવું, દેવું હંમેશા જમા થાય. હવે આ 8,000 અને આ 3,000, આ બંનેનો ડિફરન્ટ પડે ₹5,000, અને એ ₹5,000ને ધંધાની મૂડી કહેવાય. તો તે મૂડી ખાતે જમા ₹5,000. આ વ્યવહારમાં પણ ધંધાનો માલિક ક્યાંય રોકડ લાવતો નથી, એટલે દેવાદારની એ નોંધ થશે અને લેણદારની એ નોંધ થશે, અને આ બંનેનો ડિફરન્ટ એ મૂડી કહેવાશે. અહીંયા 2 નંબરનો વ્યવહાર પૂરો થયો. હવે 3 નંબરના વ્યવહારની શરૂઆત કરીએ. ચલો, વ્યવહાર નંબર 3ની શરૂઆત કરીએ. આ વ્યવહાર મેં ઉદાહરણમાંથી જ લીધો છે, અને ઉદાહરણમાં જ આવો એક વ્યવહાર છે. તમે દરેક જણ આને ધ્યાનથી સમજજો. વિરેન્દ્ર નામનો એક વ્યક્તિ છે, એટલે વિરેન્દ્ર ધંધો શરૂ કરવા ₹15,000 રોકડા, ₹10,000નું ફર્નિચર, ₹8,000નો માલસ્ટોક, ₹5,000ના અંગત દેવાદાર, દેવાદારની પાછળ જો અમે બ્રેકેટમાં લખ્યું છે લેણું, અને 3,000ના લેણદાર એટલે દેવું ધંધામાં લાવ્યા. ધંધામાં લાવ્યા આ શબ્દ આવે એટલે અંદર મૂડી ખાતું એક કમ્પલસરી નીકળે. પણ આ વ્યવહારની અંદર આ પહેલો મુદ્દો છે ને એને ખરેખર સમજવાનો છે. ₹15,000 રોકડા લાવ્યા છે ને, આ સ્ટેપની નોંધ, આ પોઈન્ટની નોંધ ખાસ આમનોંધમાં થશે નહીં, કારણ કે વ્યવહાર રોકડ હોય તો આ ₹15,000ની જ નોંધ
રોકડ મેળમાં થશે. આ 15,000 રૂપિયા રોકડા છે એની નોંધ ક્યાં થશે અથવા તો કઈ પેટા નોંધમાં થશે? તો આ 15,000 રૂપિયાની નોંધ રોકડ મેળ નામની પેટા નોંધમાં થશે. તે સિવાયના અન્ય સ્ટેપ અથવા તો અન્ય મુદ્દા જેમ કે ફર્નિચર છે, માલ સ્ટોક છે, દેવાદાર છે, એની નોંધ ખાસ આમ નોંધમાં થશે, પણ રોકડની આમનોંધ ખાસ આમનોંધમાં થશે નહીં. તો આપણે જ્યારે આ વ્યવહારની આમનોંધ લખીશું ને ત્યારે આ રોકડનું સ્ટેપ જે છે ને એને છોડી દઈશું. એ સિવાયના સ્ટેપની આમનોંધ લખીશું. હવે એ આમનોંધ કેવી રીતે થશે તે હું તમને સમજાવું. વ્યવહારમાંથી રોકડ છોડી દીધી એટલે ફર્નિચર નામની મિલકત રહી. તો ફર્નિચર ધંધામાં આવે છે તો ઉધાર 10,000 રૂપિયા, માલ સ્ટોક લાવે છે તો માલ સ્ટોક ખાતે ઉધાર 8,000 રૂપિયા, દેવાદાર એ ધંધાનું લેણું છે તો દેવાદાર ખાતે ઉધાર 5,000 રૂપિયા, તે લેણદાર ખાતે 3,000 રૂપિયા. હવે આ 3 રકમનું ટોટલ કરવાનું એટલે આ 3 રકમનું ટોટલ 23,000 રૂપિયા થાય છે. એમાંથી આ લેણદારની રકમ 3,000 રૂપિયા બાદ કરી દેવાની અને જે 20,000 વધે એ તમારા ધંધાની મૂડી કહેવાય. તો છેલ્લે લખવાનું તે મૂડી ખાતે જમા 20,000 રૂપિયા. આ આમનોંધની અંદર એક સ્ટેપ નહીં લખવાનું, રોકડ વ્યવહાર નોંધવાનો નહીં. રોકડ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થાય છે, ખાસ આમનોંધમાં થતી નથી. તો મેં આ 3 વ્યવહાર જે ધંધો શરૂ કરવાના શીખવાડ્યા એમાંનો કોઈ એક વ્યવહાર પરીક્ષામાં આવી શકે એટલે મેં એને લગતો એક નાનો દાખલો તૈયાર કર્યો છે. આ 3 વ્યવહાર તમે ધ્યાનથી તૈયાર કરી દો તો આમાંથી એક વ્યવહાર પૂછવાની શક્યતા રહે. ચલો હવે એક નવા મુદ્દા તરફ આગળ જઈએ, મિલકતના ઉધાર વ્યવહાર. હવે આ ટોપિકની અંદર મેં 3 ભાગ પાડ્યા છે અને એ 3 ભાગને લગતી મેં આમનોંધોનો એક દાખલો તૈયાર કર્યો છે. તો એનો અભ્યાસ આપણે આ જ વિડીયોમાં શરૂ કરીએ. તો મિલકતની ઉધાર ખરીદી કરવામાં આવે તો આ પ્રકારના વ્યવહાર વારંવાર થતા નથી, માટે આના માટે કોઈ અલગ પેટા નોંધ રાખવાની હોતી નથી. તો આ પ્રકારના વ્યવહારની નોંધ ખાસ આમનોંધમાં કરવામાં આવે છે. અને એનો પહેલો ટોપિક, આપણે આપણા ધંધાની કોઈ મિલકત હોય એ મિલકતની ઉધાર ખરીદી કરીએ અથવા તો એનું વેચાણ કરીએ. ઉધાર ખરીદવામાં આવે અથવા તો વેચવામાં આવે એને લગતા વ્યવહારોનો અભ્યાસ કરીશું. બીજું, મિલકત ઉધાર વેચતા જો નફો થાય તો તેનો આ સ્ટેપમાં અભ્યાસ કરીશું. નંબર 3, મિલકત ઉધાર વેચતા જો ખોટ થાય તો તેવા વ્યવહારોનો અભ્યાસ કરીશું. તો આ 3 સ્ટેપ જે મેં લખ્યા છે એ 3 પ્રકારના મુદ્દાને લગતા વ્યવહારો હવેના દાખલામાં સમજીએ. કયા કયા મુદ્દા? તો એક મિલકતની ખરીદી, એક મિલકતનું વેચાણ. વેચતા નફો પણ થાય અને વેચતા ખોટ પણ થાય. તો આ 3 સ્ટેપ સમજતા પહેલાં તમારે મારી આ એક નોંધ સમજવી જરૂરી છે. આ નોંધની અંદર મિલકત રોકડેથી વેચવામાં આવે તો રોકડ વ્યવહારની નોંધ ખાસ આમનોંધમાં થાય નહીં. જો આપણે કોઈ મિલકત રોકડેથી વેચી દઈએ તો તે વ્યવહાર એટલે રોકડ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થાય, ખાસ આમનોંધમાં થતી નથી. આ એક નોંધ યાદ રાખજો. પણ એ વ્યવહાર મિલકતનો ઉધાર હોય ને તો તેની નોંધ ખાસ આમનોંધમાં થાય. એટલે જ મેં ટાઇટલમાં લખી દીધું છે મિલકતના ઉધાર વ્યવહારો, રોકડ વ્યવહાર નોંધાય નહીં. તો હવે આ 3 સ્ટેપને લગતા વ્યવહારો જોઈએ અને પછી તેની આમનોંધ જોઈએ. હવે અહીંથી એક નવો દાખલો શરૂ કરીએ. નાનો સરખો દાખલો બનાવ્યો છે 5 વ્યવહારને લગતો અને આ દાખલાની અંદર બધા જ વ્યવહાર મિલકતના જ લીધા છે, પણ એમાંથી કોઈ એક વ્યવહાર પૂછી શકાય એવો હોય. તો નીચેના વ્યવહારની ખાસ આમનોંધ વિજયના ચોપડે લખો, આવું ટાઇટલ હશે. હવે એનો પહેલો વ્યવહાર છે ₹20,000નું ફર્નિચર વિવેક ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. અહીંયા વ્યવહારની અંદર મિલકતનું નામ ફર્નિચર લખ્યું છે અને એક દુકાનનું નામ અથવા તો સંસ્થાનું નામ લખ્યું છે વિવેક ફર્નિચર માર્ટ. આ વ્યવહારમાં ક્યાંય રોકડ શબ્દ છે નહીં, માટે આ વ્યવહાર મિલકતની ઉધાર ખરીદીનો વ્યવહાર કહેવાય. આ વ્યવહાર મિલકતની ઉધાર ખરીદીનો કહેવાય. આ વ્યવહારમાં ફર્નિચર નામની મિલકત આવે છે એટલે ફર્નિચર ખાતે ઉધાર થશે અને આપનાર કોણ છે? વિવેક ફર્નિચર માર્ટ. આ સંસ્થા લાભ આપનાર છે એટલે વિવેક ફર્નિચર માર્ટનું ખાતું જમા થશે. તો હું દરેક વ્યવહારની અંદર કયું ખાતું ઉધાર થશે અને કયું ખાતું જમા થશે તે ઓળખતા શીખવાડું અને પછી જ એની આમનોંધ લખીએ. તો તમને આમનોંધ ખાલી સમજીને જોવી જ પડશે. તો ફર્નિચર ખાતું અને વિવેક ફર્નિચર માર્ટનું ખાતું. હવે આ વ્યવહારની આમનોંધ કેવી રીતે થશે તે હું તમને બતાવું. વ્યવહાર નંબર 1ની આમનોંધ શરૂ કરીએ. ફર્નિચર નામની મિલકત આવે છે એટલે પરીક્ષામાં બેટા તમારે આ રીતે ફર્નિચર ખાતે ઉધાર 20,000 રૂપિયા લખવાના અને તે વિવેક ફર્નિચર માર્ટ ખાતે જમા 20,000 રૂપિયા લખવાના અને નીચે એની તમારે જાતે બાબત જે લખી દેવાની ફર્નિચર ખરીદ્યું તેના. આ વ્યવહાર નંબર 1ની આમનોંધ છે. ફરી રિપીટ કરી દઉં, ફર્નિચર આવે એટલે ઉધાર ફર્નિચર ખાતે અને આપનાર વિવેક ફર્નિચર માર્ટ છે તો તે વિવેક ફર્નિચર માર્ટ ખાતે જમા. હવે વ્યવહાર નંબર 2ની શરૂઆત કરીએ. ચલો વ્યવહાર નંબર 2ની શરૂઆત કરીએ.
₹2000નું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તથા ₹25,000નો સેલ્યુલર ફોન ધંધા માટે કમલેશ ટ્રેડર્સમાંથી ખરીદ્યો. હવે આ વ્યવહારની અંદર ક્યાંય રોકડ કે ચેક શબ્દ નથી, પરંતુ વ્યક્તિ એટલે સંસ્થા કમલેશ ટ્રેડર્સનું નામ આપ્યું છે, એટલે આ વ્યવહાર ઉધાર વ્યવહાર કહેવાય. આ વ્યવહારમાંથી એક ખાતું કમલેશ ટ્રેડર્સનું નીકળશે જ, કારણ કે તે લાભ આપનાર છે. હવે બીજું ખાતું સેલ્યુલર ફોનનું ખાતું કાઢવું પડશે, કારણ કે સેલ્યુલર ફોનની કિંમત ₹25,000 છે, માટે એ મિલકતને ચોપડે લાવવી પડશે. હવે ત્રીજું ખાતું છે એ આ ₹2,000નું કેલ્ક્યુલેટર છે. તમે તમારા ધંધામાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ખરીદ્યું છે અને એની કિંમત ₹2,000 છે. જો તમે આને ચોપડે મિલકત તરીકે દર્શાવવા માગતા હોવ તો કેલ્ક્યુલેટર ખાતું ખોલો, પરંતુ તમે આ ખર્ચને એક સામાન્ય ખર્ચ ગણવા માગતા હો તો તમારે આ કેલ્ક્યુલેટર ખાતું ખોલવું નહીં, પરંતુ આ 2,000ની જે રકમ છે તેને સ્ટેશનરી ખર્ચ ખાતે લખી દેવી. કયા ખાતે લખવાની? સ્ટેશનરી ખર્ચ ખાતે. ઘણી સ્કૂલોની અંદર શિક્ષકો આ 2,000ને સ્ટેશનરી ખર્ચ ખાતે લખાવે છે, તો ઘણી સ્કૂલમાં શિક્ષકો એને એક મિલકત તરીકે ચોપડે દર્શાવે છે તો કેલ્ક્યુલેટર ખાતું ખોલે છે. અને જો કેલ્ક્યુલેટર ખાતું ન ખોલવું હોય તો સ્ટેશનરી ખર્ચ ખાતું ખોલજો. તો હવે મેં મારા વિડીયોની અંદર આ 2,000ને સામાન્ય ખર્ચમાંની સ્ટેશનરી ખર્ચ ખાતું ખોલેલું છે, તે તમને આમ નોંધ હવે સમજાવું. ચલો, વ્યવહાર નંબર 2ની આમ નોંધ. એ કેલ્ક્યુલેટર નામની જે મિલકત હતી એને સ્ટેશનરી ખર્ચ ખાતે લખી દીધી, એટલે સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર ₹2,000. સેલ્યુલર ફોન નામની મિલકત ધંધામાં આવે તો સેલ્યુલર ફોન ખાતે ઉધાર ₹25,000. આ બંને રકમનું ટોટલ કરીએ તો ₹27,000 થાય. તો તે કમલેશ ટ્રેડર્સ ખાતે ₹27,000, કારણ કે કમલેશ ટ્રેડર્સ આપણને લાભ આપનાર છે, માટે કમલેશ ટ્રેડર્સનું ખાતું જમા થશે. તો આ વ્યવહારની અંદર અહીંયા કેલ્ક્યુલેટર ખાતે લખો તો પણ સાચા અને સ્ટેશનરી ખર્ચ ખાતે લખો તો પણ સાચા. દરેક વિદ્યાર્થીએ પોતાની સ્કૂલમાં જે ખાતું લખાયું હોય તે જ ખાતું લખવું. ચલો, વ્યવહાર નંબર 3ની શરૂઆત કરીએ. એક જૂનું યંત્ર કે જેની ચોપડે કિંમત ₹10,000 છે તે ₹8,000માં મૌલિકને વેચ્યું. આ વ્યવહાર મેં ઉદાહરણમાંથી લીધેલો છે. તમારા ચોપડે જે યંત્ર નોંધ્યું છે એની કિંમત ₹10,000 છે, એટલે આપણી ચોપડે કિંમત 10,000 છે, પણ આપણે એને વેચવા ગયા ને તો ₹8,000 જ મળ્યા. અને એ ₹8,000માં કોને વેચ્યું? મૌલિકને. વ્યવહારમાં મૌલિકનું નામ આપ્યું છે, રોકડ કે ચેક શબ્દ નથી, માટે આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે. પણ આ 8,000 અને આ 10,000નો તફાવત શોધો તો 2,000નું નુકસાન થાય છે. તો જૂનું યંત્ર વેચતા આપણા ધંધામાં 2,000નું નુકસાન થાય છે. હવે આમાંથી કયા કયા ખાતા નીકળે તે પહેલાં સમજીએ. તો એક ખાતું યંત્ર ખાતું નીકળે. યંત્ર જાય છે એટલે જમા કરવું પડે, યંત્ર ખાતું. આ યંત્ર લઈ જનાર કોણ છે? મૌલિક. મૌલિક લાભ લેનાર છે, તો એક મૌલિકનું ખાતું નીકળે અને એ ઉધાર થશે. અને ત્રીજું જે ખાતું છે એ રકમ બેટા આ 10,000 અને આ 8,000 બંનેનો જે તફાવત નીકળે ₹2,000, એને યંત્રના નુકસાનનું ખાતું નામ આપવાનું. 8,000 અને આ 10,000 આ બંને રકમનો જે તફાવત 2,000 નીકળે તે ખાતાને નામ આપવાનું યંત્રના નુકસાનનું ખાતું. આ ખાતું તમારે જાતે શોધવું પડે અને એ ખાતું નુકસાનનું ખાતું હોવાથી એને ઉધાર કરવું પડે. તો આ વ્યવહારમાંથી 3 ખાતા નીકળે. કેટલા ખાતા નીકળે? 3. હવે કઈ રીતે એની આમ નોંધ લખાય તે હવે હું તમને સમજાવું. મૌલિક નામનો વ્યક્તિ, વ્યવહાર નંબર 3ની આમ નોંધ. મૌલિક નામનો વ્યક્તિ લાભ લેનાર છે. લાભ લેનાર ખાતે ઉધાર, એટલે મૌલિક ખાતે ઉધાર ₹8,000. યંત્ર વેચતા નુકસાન થાય છે તો નુકસાન ઉધાર થવું જોઈએ, એટલે યંત્રના નુકસાન ખાતે ઉધાર ₹2,000. અને યંત્ર જાય છે અને યંત્ર જાય તો તે યંત્ર ખાતે જમા ₹10,000. ₹10,000 ઉધાર થયા અને ₹10,000 જમા થયા. યંત્ર નામની મિલકત આપણા ચોપડે 10,000ની જ હતી, એટલે યંત્ર 10,000નું જ જાય છે, પણ એ યંત્ર 8,000માં ગયું, માટે 2,000નું નુકસાન થયું. અને નુકસાન થાય તો ઉધાર કરો, પણ જો નફો થાય ને તો નફો જમા કરવો પડશે. તે હવે આના પછીના વ્યવહારમાં સમજાવું. વ્યવહાર નંબર 4. એક જૂનું યંત્ર કે જેની ચોપડે કિંમત 20,000 છે તે ₹25,000માં ધ્રુવને વેચ્યું. ધ્રુવ એક વ્યક્તિનું નામ છે અને આ વ્યક્તિને 25,000માં યંત્ર વેચ્યું, પણ એની ચોપડે કિંમત તો 20,000 જ હતી. તો આ બંને રકમનો જે તફાવત પડે ₹5,000, તે આપણા ધંધાનો નફો કહેવાય. તો આમાંથી કયા કયા ખાતા નીકળે ફરીથી જોઈ લઈએ. યંત્ર વેચ્યું તો યંત્ર ખાતું તો નીકળવાનું જ છે. યંત્ર જાય છે તો જમા થશે. આ યંત્ર કોણ લઈ ગયું? ધ્રુવ. ધ્રુવ નામનો વ્યક્તિ લાભ લેનાર છે, તો લાભ લેનાર ખાતે ઉધાર, તો ધ્રુવનું ખાતું ઉધાર થશે. પણ આ 5,000નો જે તફાવત પડે છે તે યંત્ર વેચાણનો નફો છે,
તો નફો થાય તો જમા કરવો પડે, નુકસાન થાય તો ઉધાર કરો અને નફો થાય તો જમા કરો. તે સિદ્ધાંત મુજબ આમાંથી 3 ખાતા નીકળશે. હવે એની આમનોંધ સમજીએ. ચલો, વ્યવહારની આમનોંધ. વ્યવહાર નંબર 4ની આમનોંધ. ધ્રુવ નામનો વ્યક્તિ લાભ લેનાર હતો, તો ધ્રુવ ખાતે ઉધાર 25,000 રૂપિયા. કારણ કે આપણે ધ્રુવને 25,000માં યંત્ર વેચ્યું હતું, એટલે આ 25,000 રૂપિયાથી ધ્રુવ લાભ લેનાર કહેવાય. યંત્ર ધંધામાંથી જાય છે, યંત્ર જાય તો જમા કરવાનું, અને આપણી પાસેથી 20,000નું જ યંત્ર ગયું તો 20,000 જ જમા કરવાના. પણ આ બંને રકમનો જે તફાવત પડ્યો 25,000 ને 20,000, તે આપણા ધંધાનો નફો છે અને નફો થાય તો જમા કરો. પણ એના માટે ખાતાનું નામ આ રીતે લખવાનું, તે યંત્રના નફા ખાતે જમા. કોઈ વિદ્યાર્થી એમ લખે તે યંત્ર વેચાણના નફા ખાતે જમા, તો પણ સાચું, પણ આ નફો શબ્દ કમ્પલસરી આવવો જોઈએ, તો જ ખાતું જમા થાય. અને જો નુકસાન હોય ને બેટા, તો આ ખાતાને નુકસાન હોય તો ઉધાર કરવું પડે અને નફો હોય તો જમા કરવું પડે. એટલે 3 નંબર ને 4 નંબરના વ્યવહારમાં બસ ફરક આટલો જ હતો કે 3 નંબરમાં નુકસાન હતું અને 4 નંબરના વ્યવહારમાં નફો છે. હવે આના પછીનો વ્યવહાર સમજીએ. ચલો, વ્યવહાર નંબર 5ની શરૂઆત કરીએ. ધંધામાંથી ₹6,000નું જૂનું ફર્નિચર ₹5,800માં વેચી દીધું. આ સ્વાધ્યાયનો જ વ્યવહાર છે. આ 5 નંબરનો વ્યવહાર અને આ 4 નંબરના વ્યવહારમાં ફરક એટલો છે બેટા, આમાં વ્યક્તિનું નામ આપ્યું છે. જો ધ્રુવ નામના વ્યક્તિનું નામ આપ્યું છે, એટલે આ વ્યવહાર સંપૂર્ણ ઉધાર હતો. પણ આની અંદર ક્યાંય વ્યક્તિનું નામ આપેલું નથી. અહીંયા આગળ 6,000નું જૂનું ફર્નિચર શબ્દ લખ્યો છે અને 5,800માં વેચી દીધું, એટલે કોને વેચ્યું એવું લખ્યું નથી. એટલે આ વ્યવહાર ખરેખર રોકડ વ્યવહાર છે. આ વ્યવહારની આમનોંધ ખાસ આમનોંધમાં ન થાય. પરંતુ આ 6,000 અને આ 5,800નો જે ડિફરન્ટ પડે છે એ ધંધાનું નુકસાન છે. એટલે આ વ્યવહારમાંથી માત્ર નુકસાન અંગેની જ આમનોંધ ખાસ આમનોંધમાં કરવી પડે. આ 6,000 કે 5,800 ક્યાંય લખવાના નહીં. પણ આ બંનેનો જે તફાવત પડ્યો, એ નુકસાન થયું, એ નુકસાનની આમનોંધ તમારે ખાસ આમનોંધમાં કરવાની. હવે આ વ્યવહારમાંથી કયા 2 ખાતા નીકળે તેની હું આમનોંધ સાથે સમજાવું. હવે આ 6,000 અને આ 5,800 વચ્ચેનો જે તફાવત 200 રૂપિયા પડે, એની જ આમનોંધ ખાસ આમનોંધમાં કરવાની છે. અને આમાંથી કયા ખાતાના નામ નીકાળવા તે હું પહેલાં સમજાવું, પછી આમનોંધ બતાવું. તો આમાં એક ફર્નિચરના નુકસાનનું ખાતું તો 100% નીકળશે, અને એ નુકસાન ફર્નિચરનું છે, માટે બીજું ખાતું ફર્નિચર ખાતું નીકળશે. તો આ વ્યવહારમાંથી 2 જ ખાતા કાઢવાના અને એની આમનોંધ ખાસ આમનોંધમાં કરવાની. એક ફર્નિચર ખાતું કાઢવાનું અને એક ફર્નિચરના નુકસાનનું ખાતું કાઢવાનું. હવે આ વ્યવહારની આમનોંધ સમજાવું. ચલો, વ્યવહાર નંબર 5ની આમનોંધ. ફર્નિચરનું નુકસાન થાય છે, એટલે ફર્નિચરના નુકસાન ખાતે ઉધાર 200 રૂપિયા, અને આ નુકસાન ફર્નિચરનું છે તો તે ફર્નિચર ખાતે જમા 200 રૂપિયા. તો મેં 5 નંબરનો જે વ્યવહાર શીખવાડ્યો તે વ્યવહાર ઉપરના બધા જ વ્યવહાર કરતાં અલગ છે. ઘણા બધા બાળકોને એમ થાય કે 5800 રૂપિયા કે 6,000 કેમ ના લખ્યા? તો 5800 રૂપિયા રોકડા ધંધામાં આવે છે, એટલે રોકડ વ્યવહારની નોંધ ખાસ આમનોંધમાં થાય નહીં. રોકડ વ્યવહાર રોકડ મેળમાં નોંધાઈ ગયો હશે, માટે આ સ્ટેપમાં માત્ર નુકસાન અંગેની જ આમનોંધ કરી છે. તો અહીંયા આગળ મિલકતને લગતો ટોપિક પૂરો કરું અને એક નવો ટોપિક તમને આ જ વિડીયોમાં શીખવાડું. ચલો, હવે આ ચેપ્ટરનો એક સૌથી નાનો ટોપિક છે, ખાતાની ફેરબદલી નોંધ. ખાતાની ફેરબદલી નોંધ એટલે શું, એનો અર્થ પણ સમજાવું અને કેવી રીતે એની આમનોંધ લખવી એ પણ તમને આ ટોપિકમાં સમજાવું. પણ એ સમજતા પહેલાં તમે આ ખાતાની ફેરબદલી એટલે શું, તો આ ખાતાની ફેરબદલી એટલે કોઈ એક વ્યક્તિના ખાતામાંથી રકમ કોઈ બીજા વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરવી હોય તો જે નોંધ લખાય તેને ખાતાની ફેરબદલી નોંધ કહે છે. આ પ્રકારની આમનોંધ બેંકના કર્મચારીઓ દરરોજ લખતા હોય છે, કારણ કે એ વ્યક્તિઓને શું કરવાનું હોય છે, કોઈ એક વ્યક્તિના ખાતામાંથી રકમ કોઈ બીજા વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરવાની હોય છે. ટ્રાન્સફર કરવી એટલે ફેરબદલી કરવી. તો એ પ્રકારની નોંધને ખાતાની ફેરબદલી નોંધ કહે છે. હવે પરીક્ષાની અંદર ખાતાની ફેરબદલી એટલે શું એ પૂછાય 1 માર્કમાં, તો જો મેં એનો અર્થ લખ્યો છે, ધંધામાં કોઈ પણ કારણસર એક ખાતાની પૂરેપૂરી રકમ અથવા અંશતઃ રકમ બીજાના ખાતામાં ફેરબદલી કરવા માટે, ફેરબદલી કરવી એટલે ટ્રાન્સફર કરવા માટે જે આમનોંધ લખવામાં આવે છે તેને ખાતાની ફેરબદલી નોંધ કહે છે. તેને ખાતાની ફેરબદલી નોંધ કહે છે. તો 1 માર્કનો અર્થ પૂછાય તો બેટા તમારે આટલા શબ્દો લખવા પડે. અહીંયા પૂરેપૂરી રકમ પણ ફેરબદલી કરી શકાય અથવા થોડીક રકમ અંશતઃ રકમ પણ ફેરબદલી કરી શકાય. જેમ કે હું મારા બેંક એકાઉન્ટમાંથી મારા એક મિત્રને રૂપિયા ટ્રાન્સફર કરું, તો થોડા રૂપિયા ટ્રાન્સફર કરું તો બેંક મારા ખાતામાંથી થોડીક રકમ એના ખાતામાં ફેરબદલી કરી દે, એટલે એને ખાતાની ફેરબદલી નોંધ કહેવાય. બેંકના કર્મચારીઓ આ પ્રકારની આમનોંધ રોજ કરતા હોય છે, પરંતુ
ધંધામાં આ પ્રકારના વ્યવહાર ખૂબ જ ઓછા થતા હોવાથી આ પ્રકારના વ્યવહારની નોંધ તમારે ખાસ આમનોંધમાં કરવાની. હવે ચલો એવા બે ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે ઉદાહરણ નંબર 1, આકાશના ખાતાની રકમ ધરતીના ખાતામાં ફેરબદલી કરવી. તો આ પ્રકારના વ્યવહારની જે નોંધ લખાય તેને ખાતાની ફેરબદલી નોંધ કહેવાય. એ જ રીતે આ એક સ્ટેપ યાદ રાખજો. સેકન્ડ નંબરનું ઉદાહરણ છે, વર્ષના અંતે ઉપાડ ખાતાની રકમ મૂડી ખાતામાં ફેરબદલી કરવામાં આવે છે. તો આ રકમની આમનોંધ કેવી રીતે લખાશે તે હું તમને આ ટોપિકમાં શીખવાડીશ. અને આને લગતા 3 વ્યવહાર મેં બનાવ્યા છે. તે 3 વ્યવહારની હું સમજૂતી આપું અને પછી આ ટોપિક પૂરો કરીએ. ચલો હવે આને લગતો એક વ્યવહાર મેં ચોપડીના સ્વાધ્યાયમાં ઉદાહરણમાંથી જ લીધો છે. તો આકાશને ચૂકવવાના ₹5000 ધરતીએ કબૂલ્યા. એટલે મારે આકાશને 5000 ચૂકવવાના હતા. તો આકાશ નામનો વ્યક્તિ મને એમ કહે છે કે હવે મને એ રકમ ન ચૂકવતા તમે એ રકમ કોને ચૂકવી દેશો? ધરતીને. તો એ રકમ ધરતીએ કબૂલાઈ એટલે કે મારે હવે ₹5000 ધરતીને ચૂકવવા પડશે. તો આકાશની રકમ હવે મારે કયા ખાતે લખવી પડે? ધરતી ખાતે. આ પ્રકારના વ્યવહારો લખવા માટે એકદમ સિમ્પલ ને સરળ રીત છે જે મેં તમને અહીંયા થિયરીમાં બતાવી છે. જો તમારે જ્યારે આવી કબૂલાતનો વ્યવહાર આવે ત્યારે તમારે શું કરવાનું? વ્યવહારમાં જે બે વ્યક્તિના નામ છે ને એના 2 આવા ટી આકારમાં નાના ફોર્મેટમાં ખાતા બનાવવાના. આકાશનું ખાતું અને પછી ધરતીનું ખાતું. પછી બંને બાજુ ઉધાર જમા લખી દેવાનું. બંને બાજુ ઉધાર જમા લખવાનું. અને પછી એક પ્રશ્નનો વિચાર કરવાનો, આકાશને ચૂકવવાના 5000 એ આપણા ધંધાનું દેવું છે. તો દેવું હંમેશા જમા થાય. તો આકાશના ખાતામાં ₹5000 જમા હશે. હવે આ 5000ની રકમ આપણે કોના ખાતે ફેરબદલી કરવી પડશે? ધરતીના ખાતે. તો એની આમનોંધ કેવી રીતે બનાવવાની? એકદમ સહેલી ટેકનિક છે. આકાશની રકમ જે જમા છે આ ખાતું બંધ કરી દેવાનું. એટલે એ જમા છે તો એને ઉધાર કરવાના અને આ રકમને ધરતી ખાતે જમા કરી દેવાની. કયા ખાતે જમા કરવાની? ધરતી ખાતે જમા કરવાની. હવે આકાશના ખાતામાં જે ₹5000 જમા પડ્યા છે એ રકમને આપણે ધરતીના ખાતામાં જમા કરવી પડશે. તો એની આમનોંધ કેવી રીતે બનાવવાની એની હું ટેકનિક તમને બતાવું. પછી તમે શાંતિથી એને તમારી નોટબુકમાં ઉતારજો. જો કોઈ પણ ખાતાની રકમ જમા હોય અને એને કોઈ બીજા ખાતામાં ફેરબદલી કરવી હોય તો એ જમા હોય ને તો એ ₹5000ની રકમ તમારે ઉધાર કરી દેવી પડે. તમારે શું કરી દેવી પડે? ઉધાર. તેની આમનોંધ બનાવવા જઈએ તો ₹5000 આકાશ ખાતે ઉધાર કરવા પડે. ₹5000 આકાશ ખાતે શું કરવા પડે? ઉધાર. અને એ રકમ તમારે આ ધરતી ખાતે જમા કરવી પડે. ₹5000 તમારે ધરતી ખાતે શું કરવા પડે? જમા. હવે આની આમનોંધ લખવી હોય તો હું આમનોંધ બોલું છું એ પહેલાં સાંભળી લો. આકાશ ખાતે ઉધાર ₹5000, તે ધરતી ખાતે જમા ₹5000. હવે હું તમને આ વ્યવહારની આમનોંધ બતાવી દઉં. હવે જુઓ, આ ખાતાની ફેરબદલી નોંધ કહેવાય. ખાતાની ફેરબદલી નોંધ. આકાશના ખાતામાંથી રકમ ધરતીના ખાતામાં લઈ જવી હોય તો આકાશ જમા હતો તો એને ઉધાર કરી દીધો. એટલે આમનોંધ બનાવી, આકાશ ખાતે ઉધાર ₹5000, તે ધરતી ખાતે જમા ₹5000. આ આમનોંધને ખાતાની ફેરબદલી નોંધ કહેવાય. એક વ્યક્તિના ખાતામાંથી રકમ બીજા વ્યક્તિના ખાતામાં ફેરબદલી કરી. હવે આવો જ એક સ્વાધ્યાયનો અઘરો વ્યવહાર છે તે સમજાવું. ચલો હવે એક નવા વ્યવહાર તરફ આગળ જઈએ. આ વ્યવહાર સ્વાધ્યાયની અંદર જ છે. નીરવ પાસે આપણે 8000 લેવાના છે. 8000 લેવાના છે અને નલિનને 8200 આપવાના છે. હવે લખ્યું છે ₹8000 નીરવ પાસે કબૂલાવી નલિનનો હિસાબ ચૂકતે કર્યો. જ્યારે વ્યવહારની અંદર કોઈ 2 વ્યક્તિના નામ આપ્યા હોય અને એમાં કબૂલાત શબ્દ આપ્યો હોય ત્યારે તમારે બધાએ બેટા આ ખાતાની ફેરબદલી અંગેની જ આમનોંધ છે એમ માની અને નોંધ કરવાની છે. હવે આની સામાન્ય ગણતરી પહેલાં સમજીએ અને પછી એની આમનોંધ લખીએ. ચલો વ્યવહારમાં 2 નામ છે, એક નીરવ અને એક નલિન. તો પહેલાં બેટા રફ કામમાં, પરીક્ષામાં રફ કામમાં આવા 2 ટી આકારના ફોર્મેટ બનાવવાના. એકને નીરવનું ખાતું એવું નામ આપવાનું, એકને નલિનનું ખાતું એવું નામ આપવાનું. હવે નીરવ પાસે 8000 લેવાના છે એટલે લેણું છે અને નીરવની પાસે રકમ લેણું હોય તો લેણું હંમેશા ઉધાર થાય. તો જો નીરવના ખાતામાં 8000 ઉધાર કર્યા છે અને નલિનને ચૂકવવાના હતા 8200, તો દેવું હંમેશા જમા થાય. તો 8200 નલિનના ખાતામાં જમા છે. હવે આ બંને રકમ એકબીજા પાસે કબૂલાઈ દીધી છે. તો એકદમ સહેલી ટેકનિક છે. આમનોંધ લખવાની રીત એકદમ સહેલી છે. જો નીરવનું ખાતું ઉધાર છે ને તો આમનોંધ લખતી વખતે નીરવનું ખાતું જમા જ થશે 8000થી અને નલિનનું ખાતું જમા છે ને તો નલિનનું ખાતું ઉધાર જ થશે 8200થી.
પણ આ વ્યવહારમાં એક મોટી સમસ્યા છે કે બંને રકમ સરખી નથી. તો બેટા બંને રકમ સરખી નથી તો બંને રકમનો જે તફાવત 200 રૂપિયા પડે છે, 8,000 અને 8,200 આ બંને રકમનો જે તફાવત 200 રૂપિયા પડે છે તેને વટાવ કે કસર કહેવાય. હવે એ વટાવ કે કસર ઉધાર કરવો કે જમા કરવો પરીક્ષામાં એ છોકરાઓને ખ્યાલ આવતો નથી. તો હું તમને એની એક સિમ્પલ થિયરી બતાવું. નલિનને રકમ ચૂકવવાની છે 8,200 એટલે આપણું દેવું વધારે છે જ્યારે આપણે લેવાના છે ઓછા, એટલે આ આપણું દેવું 8,200નું છે, પણ જો આપણે એને 8,000 આપી દઈએ ને તો આપણને 200 રૂપિયાનો ફાયદો થાય. તો એ 200 રૂપિયાનો ફાયદો થાય ને તો આપણે એ વટાવ જમા કરવો પડે. હવે એ 200 રૂપિયા કેવી રીતે લાવવા એ હું તમને સમજાવું, પછી તમને એની આમનોંધ બતાવી દઉં. ચલો વટાવ કે કસર કેવી રીતે આવે છે તો 8,200 એ આપણું દેવું હતું અને એમાંથી આપણું લેણું 8,000 બાદ કરીએ તો આ બંને વચ્ચેનો ગેપ એ આપણો 200 રૂપિયા ફાયદો થયો કહેવાય. કારણ કે આપણું દેવું વધારે હતું અને આપણે લેવાના ઓછા એટલે 200 રૂપિયા આપણો ફાયદો થયો. તો આ 200 રૂપિયાને વટાવ કે કસર ખાતે જમા કરવો પડે. તો એની આમનોંધ આ રીતે બને. નલિન જમા હતો તો નલિન ખાતે ઉધાર 8,200, તે નીરવ ખાતે જમા 8,000. આ 8,200 અને આ 8,000નો તફાવત 200 રૂપિયા પડ્યો તે વટાવ કે કસર ખાતે જમા કરવો પડે. જો તમારી સ્કૂલમાં સર વટાવ ખાતે જમા કરે તો બેટા વટાવ ખાતે લખજો અને જો કસર ખાતે લખે તો કસર ખાતે લખજો. આ બંને ખાતા સાચા છે. તો અહીંયા આગળ આ બીજો વ્યવહાર પૂરો કરું. હવે એક છેલ્લો ટોપિક આ વિડીયોનો સમજાવું. ચલો આ ટોપિકનો એક છેલ્લો મુદ્દો છે, એના માટે મેં એક નોંધ લખી છે, પછી એ વ્યવહાર સમજીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વર્ષ પૂરું થાય એટલે વર્ષના અંતે 12 મહિના પૂરા થાય એટલે કે વર્ષના અંતે ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ જવાની નોંધ લખવામાં આવે છે. પરીક્ષામાં 1 માર્કમાં કે વિકલ્પમાં પ્રશ્ન પૂછાય કે ઉપાડ ખાતું બંધ કરી કયા ખાતે લઈ જવાય, તો ઉપાડ ખાતું બંધ કરીને મૂડી ખાતે લઈ જવાય. આ થિયરી યાદ રાખજો. આ ચેપ્ટરમાં આટલી થિયરી જ છે, એને લગતો એક બી વ્યવહાર આપ્યો નથી. તેમ છતાં મેં એવો એક વ્યવહાર બનાવ્યો અને પછી તમને એની આમનો શીખવાડું. તો પહેલાં વ્યવહાર સમજી લો. વર્ષના અંતે ઉપાડ ખાતાની રકમ ₹12,000 છે. આ ખાતું બંધ કરી મૂડી ખાતે ફેરબદલી કરવાની નોંધ લખો અથવા તો આમનોંધ લખો. તો આ પ્રકારના વ્યવહારની નોંધ ખાસ આમનોંધમાં થશે. તો ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ જવું હોય તો એની ફોર્મ્યુલા હું તમને સમજાવું, પછી એની આમનોંધ બતાવું. ચલો આ પ્રકારનું સ્ટેપ લગભગ કોઈ પૂછતું નથી. તેમ છતાં જો મેં 2 પ્રકારના ખાતા દોર્યા, એક મૂડી ખાતું દોર્યું અને એક ઉપાડ ખાતું દોર્યું. આપણા વ્યવહારમાં ઉપાડ ખાતાની રકમ આપી છે 12,000 રૂપિયા અને તમને બધાને આમનોંધમાં ખબર જ છે કે ઉપાડ ખાતું હંમેશા ઉધાર થાય એટલે ઉધાર રકમ 12,000 રૂપિયા હોય. આ ખાતું બંધ કરી અથવા તો આ ખાતાની 12,000ની રકમ અહીંથી ટ્રાન્સફર કરી મૂડી ખાતે લઈ જવી છે. તો એ આમનોંધ બનાવવાની એકદમ સહેલી ટેકનિક છે. જો ઉપાડ ખાતું ઉધાર હોય ને તો આમનોંધ લખીએ તો ઉપાડ ખાતું જમા જ કરવાનું. ઉપાડ ખાતું શું કરવાનું? જમા. જો ઉપાડ ખાતું જમા થાય તો મૂડી ખાતું ઉધાર થાય. તો મૂડી ખાતું શું થશે? ઉધાર. તો આમનોંધ બની ગઈ. મૂડી ખાતે ઉધાર તે ઉપાડ ખાતે જમા. હવે એની આમનોંધ સમજાવું. જો ઉપાડ ખાતું બંધ કરી અને મૂડી ખાતે લઈ જવા માટે ખાતાની ફેરબદલીની આમનોંધ આ રીતે થશે કે મૂડી ખાતે ઉધાર 12,000 રૂપિયા, તે ઉપાડ ખાતે જમા 12,000 રૂપિયા. તો મેં આ ખાતાની ફેરબદલી અંગેની જે થિયરી ભણાવી અને 3 વ્યવહારો ભણાયા એ અલગ અલગ હતા. એના માટે મેં કોઈ અલગ દાખલો બનાવ્યો નથી, પણ આ 3 વ્યવહારો તૈયાર કરજો તો આ 3માંથી કોઈ એક વ્યવહાર પરીક્ષામાં પૂછી શકાય. આનાથી વધારે અભ્યાસક્રમમાં છે નહીં. માટે આ ખાતાની ફેરબદલીનો ટોપિક અહીં પૂરો કરું છું અને આ વિડીયો પણ અહીં પૂરો કરું છું. હવે બાકીના 3 ટોપિકો હું તમને આગળના વિડીયોમાં શીખવાડીશ.